નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજસ્થાનમાં સત્તા પરિવર્તન વચ્ચે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની મંગળવારે બપોરે ઉદયપુરમાં તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી। સુખદેવસિંહને મળવું છે, એમનું કામ છે એવું કહીને ઘરમાં ઘૂસેલા શૂટરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો। બાદમાં સુખદેવસિંહ સાથે સામાન્ય નાગરિક બની વાતચીત કરી રહ્યા હતા। એવામાં પોતાની પાસે રહેલી બંદૂકો કાઢીને ગોળીઓ વરસાવી નાસી છૂટ્યા હતા। જતા જતા એક હત્યારાએ સુખદેવસિંહના માથામાં ગોળી મારી હતી, જેના કારણે તેમનું તાત્કાલિક મોત નીપજ્યું હતું। આ સમગ્ર ઘટના સુખદેવસિંહના ઘરમાં તૈનાત સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી। સુખદેવસિંહ ગોગામેડી રાજસ્થાનમાં તેમજ અન્ય રાજ્યોમાં રાજપૂત સમાજમાં મોટું પ્રભુત્વ ધરાવતા હતા। આ હત્યાને પગલે રાજપૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ હત્યા પાછળ કોઈ મોટા સંગઠન કે ગેંગનો હાથ હોઈ શકે છે। એવા અહેવાલો છે કે આ હત્યા પાછળ ગેંગસ્ટર રોહિત ગોદારા, લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાનો હાથ હોઈ શકે છે। આ ગેંગમાં સામેલ કેટલાક ગેંગસ્ટરે સોશિયલ મીડિયા પર આ હત્યાની જવાબદારી લીધી છે। જોકે પોલીસ મામલાની તપાસ કરી રહી છે।